પાકિસ્તાનના ભારત વિરોધી પ્રચાર સામે ભારતે ફરી એકવાર જોરદાર પ્રહાર કર્યો છે। સરકારે ભારત વિરુદ્ધ જૂઠાણા અને નફરત ફેલાવતી ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો। આ ડિજિટલ સ્ટ્રાઇક એવા સમય થઈ જ્યારે ભારતે પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એકાઉન્ટને બ્લોક કરીને દુનિયાને એક મજબૂત સંદેશ આપી દીધો હતો। પહેલગામ હત્યાકાંડ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે। ભારતે પાકિસ્તાનના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે। હવે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારતમાં દેખાશે નહીં। સીસીએસ બેઠકમાં ભારતે પોતાના માટે 5 મોટા નિર્ણય લીધા। આમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા હતા। આ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે। ભારતે આજે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરી છે। યુટ્યુબ ચેનલ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। આ સાથે કેટલાક પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પેજ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ડોન ન્યૂઝ, જીઓ ન્યૂઝ, સમા ટીવી, બોલ ન્યૂઝ જેવી ઘણી ચેનલોના નામ સામેલ છે। ગૃહ મંત્રાલયની ભલામણો પર ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જેમાં ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો અને સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા સામે કાર્યવાહી કરવામાં આવી।